ઉપર જે દબાણો છે એ દબાણો દૂર કરવા માટે અમે વારંવાર રજૂઆતો અને સરકારમાં અપીલ પણ દાખલ કરેલી હતી. આજનો મુદ્દો જે છે એ અમારે અંજાર સીમનો મુદ્દો છે. અંજાર સીમના 1004 જે ગૌચર તરીકે 1973માં એ નિયમ થઈને એની હકપત્રકમાં નોંધ પડેલી છે, જેનું આજે પણ રેકર્ડમાં 7, 12, 8માં બધી જગ્યાએ ગૌચર તરીકે જમીન બોલે છે. આ જમીન ઉપર 1991માં ગેરકાયદેસર રીતે એક અમારે કિશોરભાઈ દાનાભાઈ પટેલ, ભોગીલાલભાઈ દાનાભાઈ પટેલ, નિશાબેન દાનાભાઈ પટેલ આ લોકો દ્વારા 1991માં જે 984 સર્વે નંબર જમીન હતી એ જમીનની નોંધ આમાં 1004માં પડાવી અને નવા 1004, 1, 2 ને 3 એના 7 વાર બન્યા. આના માટે કરીને અમે અંજારના નાયબ કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરેલી હતી કે આ ગેરકાયદેસર નોંધો છે. કોઈ પણ સક્ષમ અધિકારીના હુકમ વગર 1991માં 984 સર્વે નંબર વાળી જમીન 1004 વાળી કઈ રીતે બની ગઈ? આ અપીલમાં અમે દાખલ કરીને તમે તપાસ કરો અને જે ગેરકાયદેસર નોંધો છે એ રદ કરો. એ માંગણી અમે અપીલ દાખલ લગભગ 1.5 વર્ષ પહેલા કરી હતી. 1.5 થી 2 વર્ષ જેટલો સમય થઈ ગયો. તો 1.5-2 વર્ષ પછી એને ખરેખર તપાસ કરીને એનો નિર્ણય કરવાનો હતો. એના બદલે 1.5 વર્ષથી પછી અમને એવો હુકમ કર્યો અંજારના નાયબ કલેક્ટર સાહેબે કે આ જમીનમાં તમે ત્રાહિત વ્યક્તિ છો એટલે તમારી અરજી અપીલ કમી કરવામાં આવે છે રજીસ્ટરમાંથી. નવાઈની બાબત એ છે તો ગૌચરની જમીન ઉપર ક્યાંય દબાણ થયું હોય તો એની અપીલ કોણ દાખલ કરે? અમે સાહેબ સમક્ષ રૂબરૂ જઈ, નાયબ કલેક્ટર કચેરીમાં રૂબરૂ જઈ ત્યાં અમે આ વાત જણાવી કે ગૌચર જમીન છે તો એની અપીલ દાખલ કોણ કરી શકે? ગાય, ભેંસ કે બળદની જાતે આવવું પડે અપીલ દાખલ કરવા માટે? ગૌચરની અપીલ દબાણની એ તો ભારતનો કોઈ પણ નાગરિક કરી શકે. એના બદલે કોઈ પણ જાતનું એકતરફી અમને સાંભળ્યા વગર અમારી માંગણી હતી કે 1004 જ્યારે ગૌચર તરીકે નિયમ થઈ ગયેલી છે તો એના ઉપર એ જ સર્વે નંબર પર બીજી જમીન કઈ રીતે આવી શકે? અને માની લ્યો તમે એમ કહો કે 1004, 1, 2 ને 3 એ આ ખાનગી પાર્ટીની છે તો તમારે જે 1004માં નોંધાયેલી ગૌચર જમીન રદ કરવી પડે, કમી કરવી પડે. તો આજે પણ 1004 ગૌચર જમીનનો 7 વાર બોલે છે. 8માં છે એ 7 વારે ચાલુ રહ્યો, એના પછી 3 નવા 7 વારો બની ગયા. તો આ અતિ કિંમતી જમીન છે. 200 થી 250 કરોડની આજની બજાર એની વેલ્યુ છે. એ જમીન ઉપર એને તપાસ કરવાના બદલે જે જમીન ઉપર ખરેખર તો કલેક્ટર સાહેબના ધ્યાનમાં ખાલી આવે ને કે ક્યાંય ગૌચર ઉપર દબાણ છે તો એને સુઓ મોટો કરી લઈ અને તપાસ કરવી જોઈએ. સુઓ મોટોમાં લઈ તપાસ કરી અને ગેરકાયદેસર નોંધો હોય તો એને રદ કરવાની જવાબદારીને ફરજ માન્ય કલેક્ટર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબની હતી. એના બદલે અમારી અપીલ 108(5) હેઠળની અપીલ એને 1.5 વર્ષ પછી 1.5 વર્ષ સુધી તો અમારી અપીલ રાખી મૂકી. ખરેખર તો તરત એને દાખલ કરવી જોઈએ. 1.5 વર્ષ પછી ના પાડે છે અમને કે તમે ત્રાહિત વ્યક્તિ છો એટલે તમારી અપીલ દાખલ ન કરી શકાય. એના માટે થઈને અમે કલેક્ટર સાહેબ પાસે સમક્ષ અપીલમાં જશું. પણ અમારે કહેવાનો મુદ્દો એ છે, બીજી વાત એમાં 1004 છે એ અંજાર સીમ છે તો એમાં એની જમીન ઘટતી હતી તો બાકી મેપ પર નહીં એમાંથી જે સરકારી સર્વે નંબર છે 160 એની 5-6 એકર જમીન લઈ લીધી. તો આ બધું તો દિયાળે માપણી કરે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. તો ઘણી વાત અમે આ સાહેબ સમક્ષ રજૂઆતો રૂબરૂ તો ઘણી વખત કરી, પણ જ્યારે અમારી અપીલ જ દાખલ ન કરી, ખરેખર તો નાયબ કલેક્ટર સાહેબને અપીલ દાખલ કરી મુદ્દા વાઇઝ ખરેખર એનો તમામ તપાસ કરી અને નિર્ણય લેવાની જવાબદારી એમની હતી પણ એમણે નથી લીધી. આપણે અંજારથી આદિપુર જઈએ જ્યાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ સભા એટલા માટે થઈ હતી કે સંરક્ષણ મળે આ જમીન. ત્યાં રમેશભાઈ ઓઝાજીની ભાગવત કથાનું પણ ત્યાં આયોજન હતું. એટલા માટે થઈ કે આ જમીન બચી જાય. તો આ જમીન મારે આપણા માધ્યમથી હું ખાસ કરીને એટલા માટે કહેવા માંગુ છું કે અંજારમાં આવી 2000 થી 2500 એકર જેટલી જમીન છે. 2000 આમાં એને રાજકીય પીઠબળ ચોક્કસપણે મળતું હોય, એને બિનખેતી કરવાના પણ પ્રયાસો કરી જોયા, એમાં સોપારી દેવાના પણ પ્રયાસો થયા, પૈસા દેવાના કે ગમે એમ કે બિનખેતી પર બિનખેતી તો હજી સુધી થઈ શકી નથી. પરંતુ એને પૂરેપૂરું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓનું સંરક્ષણ એને મળી રહ્યું છે. ત્યારે જો ન મળ્યું હોય તો આ જે ગૌચર જમીન છે, ગૌચર જમીનમાં ખરેખર ગંભીરતાથી લઈ અને કલેક્ટર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબે બને
એના ઉપર સુઓ મોટોમાં લઈને પણ આ ગૌચરની તપાસ કરાવી, ગૌચર જમીન ઉપર દબાણ છે એ ખરેખર ખોટું હોય તો દૂર કરવું જોઈએ. અમારી માંગણી એક હતી કે તમે માપણી કરાવો ડીઆરએલ પાસે, તમે સરકારી ખર્ચે એને કરવી જોઈએ. ગૌચર જમીન છે છતાં તમે સરકારી ખર્ચે માપણી ન કરાવો તો અમે માપણી ફીના પૈસા ભરવા પણ તૈયાર છીએ. આ અમે લેખિતમાં આપેલું છે એમને સાહેબને કે તમે માપણી કરાવો, અમે પૈસા ભરી દેશો, અમારે ખર્ચે માપણી કરાવો. પણ ખરેખર આજે પણ આ જમીન ખરેખર જે એમની જમીન છે ત્યાં જ છે કે બીજી જગ્યાએ છે. બુલડોઝરો તો ગરીબો માટે ફરતા હોય, જેને પોતાને કોઈ વગ નથી, જેને ભાજપના નેતાનું સંરક્ષણ નથી, એના બાકી તો બુલડોઝરો ફેરવવા હોય તો ભાજપના તમે આજે આખા કચ્છમાં ભાજપના નેતાઓને એના મળતિયાઓના જે દબાણો છે ખરેખર જો એને સરકાર એમ કહેતા હોય અમને સાથે રાખીને કે તમે બતાવો તો અમે કરી દઈએ, તમે બતાવવા તૈયાર છીએ, પણ એ નથી કરવાનું. એને ગરીબ આપણે વાત કરીએ ને કે નબળો ધણી હોય બૈરી ઉપર સુરો, એવી તાલ છે આ ભાજપની સરકારનો કે એ નબળા લોકો ઉપર છે એને ખરેખર દબાવી ધમકાવી અને ખાસ કોઈ સમાજને એવો સમાજ છે જેને ટાર્ગેટ કરવાની આ સરકારની નિયત છે. આ નેક્સ્ટમાં અમારે એવું છે કે ગૌચરની કુલ 2250 મીટર જેટલી 2250 એકર જેટલી જમીન અંજારમાં છે ગૌચર તરીકે નોંધાયેલ. આજની તારીખમાં એના 7, 12 ને 8 છે. માપણીમાં 15 માસિક કાર્યક્રમમાં બધી જમીનો મપાઈ ગયેલી છે. આ જમીનો ખરેખર કલેક્ટર સાહેબે માપણી કરાવીને ખુલ્લી કરાવવી જોઈએ, પણ નહીં કરે. અમને ખબર, કારણ કે ભાજપના વગદાર લોકો પાસે છે. અમારે ઘણી બધી અપીલો થઈ. નાગલપુરમાં તમારે એક નાની નાગલપુરમાં ગૌશાળા ખેડૂતોએ ત્યાં ભાજપના નેતાઓએ જમીન દબાવી દીધી છે, બરાબર. ઘણા લોકો લડ્યા છે પણ હજી ખુલ્લી નથી કરાવતા. એટલે અમે એના માટે હાઈકોર્ટમાં જશો, નામદાર હાઈકોર્ટને કહેશું કે આ 2500 એકર જમીન અંજારમાં જે ગૌચર તરીકે નિયમ થયેલી છે એ અમને ખુલ્લી કરાવી દો. બતાવો 4માં છે ને એકચ્યુઅલમાં બદલી ગયા છે. 1004 એનો છે ગૌચર તરીકે 1973માં નિયમ થઈ ગયેલી છે. 73માં નિયમ થઈ ગયેલી છે. એના નંબર છે એ બીજા છે અને આમાં એને મેઘપર કુંભારીનો પણ 160 સર્વે નંબર છે એ સરકારી સર્વે નંબર છે, એ પણ એને ભેરવી દીધો છે. આપણે લેન્ડ ગેબરિંગની પણ અરજી કરી હતી એના ઉપર કે 160 સર્વે નંબર મેઘપરનો છે એ ક્યાં ગયો, તો એ પણ એને અમારી અરજી કાઢી નાખી લેન્ડ ગેબરિંગની અરજી પર. અને અપીલ જે તમને કહું છું 108(5) હેઠળની અમારી અપીલ 1.5 વર્ષ પછી એને કાઢી મૂકી છે. એટલા માટે અમે અપીલમાં ગયા છે અને એને અમે છે ને છેવટ સુધી લડી લેવાના છીએ કે છેવટ સુધી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જવું હશે તો અમારી તૈયારી છે. અમે એ વાત કરી છે કે આ ત્રાહિત કેવી રીતે કહેવાય, ગૌચરની જગ્યાએ જે દબાણો છે તો કોણ કરે એની અરજી? શું ગાય ભેંસ કે બળદ પોતે આવી શકશે અરજી કરવા, અપીલ કરવા? તો અપીલ દાખલ કરી એક ભારતના નાગરિક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે. મારો તો મત વિસ્તાર છે પાછો અંજાર. મારો અંજાર વિધાનસભામાં હું 2 વખત 3 વખત લડ્યો છું. એટલે અંજારની મારા શહેરમાં થતું હોય તો મારી જવાબદારી ફરજ પણ બને છે. તો આમાં જાગૃત નાગરિક તરીકે જે અમે અપીલ કરી હતી 1.5 વર્ષ પછી એને એવું કીધું કે તમે ત્રાહિત છો એટલા માટે તમારી અપીલ અમે દાખલ નથી કરતા. નાયબ કલેક્ટર સાહેબની જવાબદારી હતી, ફરજ હતી કે ખરેખર અપીલ દાખલ કરીને એને એક મુદ્દાવાઇઝ જે અમે એને કીધું હતું એની તપાસ કરાવવાની એની જવાબદારી હતી પણ નથી કરાવી. અમે આપના માધ્યમથી કલેક્ટર સાહેબને પણ કહેવા માંગીએ છીએ કે તમે સુઓ મોટોમાં લઈ આ બાબત એવું નથી કે ખ્યાલ નથી, જાણકારી. અમે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલા છે કે તમે સુઓ મોટોમાં લઈ અને ખરેખર 1004 છે એ ગૌચરની છે કે એની ખાનગી પાર્ટીની છે એનું નક્કી કરવાનું કામ વહીવટી તંત્રનું છે, મહેસૂલ વિભાગનું છે, પરંતુ એનું નિયત નથી. મેં તમને પહેલા વાત કરી કે કચ્છમાં 5 લાખ એકર જેટલી ગૌચર જમીન ઉપર દબાણો છે. સાહેબ અમે વિપક્ષ કરીને અમે તો કાયદેસર લડીએ, તમારા મીડિયા પ્રેસ મારફતે લડીએ, પણ નિયત જ નથી આ સરકારની. તમને બધાને ખબર છે હમણાં વેલફંડમાં આટલું મોટું જમીનનું કૌભાંડ હતું જેમાં કલેક્ટરને સજા થઈ, તો એ જમીનો કેમ સરકાર દાખલ નથી કરતા? જો ખોટી રીતે અપાઈ ગઈ છે તો સરકારની જવાબદારીને ફરજ બને છે કે તમે એ જમીનો બધી સરકાર દાખલ કરી દો. એ નથી કરવું. ત્યાં ઉદઘાટનો કરવા પાછા કંપનીઓમાં જવાનું છે. ત્યાંના મુખ્યમંત્રીઓ, ભાજપના મુખ્યમંત્રીઓ, ત્યાં આનંદીબેન જઈ આવ્યા, ત્યાં વિજય રૂપાણી જઈ આવ્યા, ત્યાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ જઈ આવ્યા, અહીંયાના કચ્છના ધારાસભ્યો અને સાંસદશ્રીઓ રોજ જાય છે. તો ત્યાં બધાને જવું છે. બાકી જમીન તમે એવું કહો છો કે વેલફેરને ખોટી રીતે આપી છે, તો આ માત્ર દેખાડવાના એક છે. બાકી હકીકતમાં આ ભાજપની નિયત જ નથી. આજે કચ્છ જિલ્લો આપણો એવો છે કે અહીંયા તમે જુઓ તો ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને પણ અપાઈ ગઈ છે. કોઈ કારણ માપણીઓ ઘણી બધી જગ્યાએ માપણીઓ પણ થયેલી નથી. તો ખરેખર જો સરકારની સાફ નિયત હોય તો એને ખાલી આદેશ જ કરવાનો ડીઆરએલને કે તમે બધા છે એ માપણીઓ કરી દો ગૌચરની. જે ગામમાં નિયમ થઈ જાય બધાને આપી દો, પંચાયતોને સોંપો જઈને. એ નથી કરવું.